સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. આજ રોજ સુરતના મોટા વરાછા વિસ્તારના સુદામા બેન્ક્વેટ હોલ ખાતે ગુજરાત જિલ્લાના તમામ ગામડા નગર અને તાલુકાઓના પત્રકારોનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ સહિત પ્રદેશની આખી ટીમ, જિલ્લા પ્રમુખો, ઝોન પ્રભારીઓ, મહિલા વિંગ અને લીગલ વિંગની ઉપસ્થિતિ રહી હતી. આ અધિવેશન બાદ દરેક પ્રદેશમાં અધિવેશન યોજવા તથા સરકાર સમક્ષ માંગણીઓનો ઉકેલ ઝડપથી લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સુરત એકતા પત્રકાર પરિષદના ઉપપ્રમુખ તરીકે શ્રી ધવલભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. જમણા ન્યૂઝ પરિવાર અને સમસ્ત ગુજરાત પત્રકાર પરિવાર તરફથી શ્રી ધવલભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન. લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે અમારું સુરત જિલ્લાનું બીજું અને ગુજરાતનું 31મું અધિવેશન સુરતના સુદામા ચોકમાં યોજાયું. સુદામા ચોક પાસે અમારા મિત્રોનો જે હોલ છે, નવો જ બન્યો છે, ઉદ્ઘાટન થયું છે, એનો પહેલો કાર્યક્રમ અમારો યોજાણો. પત્રકારોને ખૂબ સારી સુવિધા આપી અને જેમણે ભોજન સહિતની સુવિધાઓ આપી છે એ બધાના અમે ઋણી છીએ. પણ અધિવેશનનો અમારો મકસદ માત્ર ખાલી ભેળા કરવાનું, ખાઈ પીને છૂટા પડવું નથી. અધિવેશનના માધ્યમથી અમે સમાજના શ્રેષ્ઠીઓની વચ્ચે પત્રકારને રજૂ કરીએ છીએ કે પત્રકાર તો સ્વામાની છે જ, એટલે તો એ લખી શકે છે તંત્રની વિરુદ્ધમાં, પણ એનું સન્માન ટકાવવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની પણ છે. પત્રકારને પણ પરિવાર છે અને કોઈ પગાર નથી. એના પરિવારમાં કંઈક મુશ્કેલી હોય ત્યારે કોઈની સામે લાંબવાદ કરવો પડે જાહેરાત માટે, તો જે અપમાનજનક શબ્દો સાંભળવા પડે છે ને, ત્યારે સાચો અને સ્વામાની પત્રકાર છે ને એને બહુ દુઃખ થાય છે. એટલે દરેક પત્રકારને સારી દ્રષ્ટિથી જોવાય, એની નાની મોટી મુશ્કેલ, ક્યારેક કોઈ ખોટાને મદદ થઈ જાય પણ એની માટે સાચાને અપમાનિત ન થઈ જાય એની કેર લઈ અને સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારોની પડખે ઊભા રહે છે તો પત્રકારોએ ક્યારેય નબળા માણસ સામે હાથ નહીં લંબાવવો પડે. આ મિશન સફળ કરવા માટે ગુજરાતમાંથી નવા પ્રકારનું પત્રકારત્વ, સમાનભેર પત્રકારત્વ કરી શકે એવું પત્રકારત્વ નિર્માણ કરવા માટેનો અમારો આ યજ્ઞ છે. અને આ યજ્ઞની સફળતા અધિવેશનના માધ્યમથી અમને સારામાં સારી મળી રહી છે. જમણા ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.